નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી માવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં 20 ગેમ ઝોન ફ્રી, 81 ને હંગામી ધોરણે બંધ કરાયા। રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા 25 સદભાગીના મૃતદેહ સ્વજનોને સોંપાયા। રાજકોટ અગ્નિકાંડ મામલે ગાંધીનગર ખાતે હર્ષ સંઘવીએ બેઠક યોજી। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ પછી સરકાર હરકતમાં આવી છે। રાજ્યના મહાનગરોમાં સરકારી તંત્ર દ્વારા કરાયેલી તપાસમાં કુલ 101 જેટલા ગેમ ઝોન જરૂરી પરવાનગીઓ વિના જ ચાલતા હોવાનું બહાર આવતા બંધ અને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। ગૃહ વિભાગની સૂચનાથી તેની તપાસ સ્થાનિક તંત્ર દ્વારા કરાતા GDCRનું પાલન નહીં થતું હોવાનું પરમિશન તેમજ પોલીસ કે મહાનગરપાલિકાની મંજૂરી તેમજ ફાયર સેફટીના અભાવ સહિત અનેક ખામીઓ જોવા મળી હતી, જેમાંથી કેટલાક ગેમ ઝોનને હંગામી ધોરણે તો કેટલાકને સીલ કરી દેવામાં આવ્યા છે। રાજ્યમાં કુલ 101 ગેમ ઝોનમાંથી 81 હંગામી ધોરણે બંધ કરવામાં આવ્યા છે તો 20 સીલ કરી દેવાયા છે। અમદાવાદમાં 34 જેટલા ગેમ ઝોન બંધ કરાયા, તેમાંથી 29 હંગામી ધોરણે અને 5 સીલ કરી દેવાયા છે। રાજકોટમાં 12 માંથી 8 સીલ કરાયા છે અને 4 હંગામી ધોરણે સીલ કરવામાં આવ્યા છે। રાજકોટમાં બનેલો અત્યંત દુઃખદ બનાવ એટલે TRP ગેમ ઝોન અગ્નિકાંડ। આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાશે, જેમાં 34 જેટલા લોકોએ તેમના પરિવારજનોને ગુમાવ્યા છે। એક સાથે 34 લોકોના જીવ મિનિટોમાં ભસ્મીભૂત થયા છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાં મૃતક પરિવારોના હૃદય કંપી રુદનથી સિવિલની દિવાલો ધ્રુજી ઉઠી છે। લોકોમાં આક્રોશની સાથે ગમગીનીનો માહોલ છવાયો છે। ગાંધીનગર FSLમાંથી DNA મેચિંગનો રિપોર્ટ આવ્યા પછી સગાઓને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે। આગકાંડમાં મૃત્યુ પામેલા કુલ 25 જેટલા લોકોના મૃતદેહોને તેમના સ્વજનોને સોંપાઈ ચૂક્યા છે। મોટર માર્ગે સમય ના બગડે તે માટે તાત્કાલિક એર એમ્બ્યુલન્સ દ્વારા સેમ્પલ પહોંચાડવામાં આવ્યા હતા। રાજકોટના નાના મવા રોડ પર TRP ગેમ ઝોનમાં ગત શનિવારે લાગેલી આગમાં 30 થી વધુ વ્યક્તિઓના મોત નીપજ્યા છે। DNA રિપોર્ટ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। અનેક લોકો હજી લાપતા છે। દેશભરમાં હાહાકાર મચાવી દેનારી આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે। ગઈકાલે સાંજે સીટ દ્વારા અગ્નિકાંડની ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ આપી દેવામાં આવ્યો છે, જેમાં મહાનગરપાલિકા અને પોલીસ તંત્રની બેદરકારીના કારણે જ અગ્નિકાંડ સર્જાયાનો ધગધગતો અહેવાલ આપવામાં આવ્યો છે। દરમિયાન આજે સવારે 11 કલાકે ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સીટના 5 સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી। અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ અને લેવામાં આવેલા નિવેદનોની સમીક્ષા કરી હતી। રાજ્ય સરકાર રાજકોટ અગ્નિકાંડ મામલે હજી આકરા એક્શન લેવાની તૈયારીઓ કરી રહી છે। રાજકોટ સુર સપ્તક ગ્રુપ દ્વારા આગામી 1 જૂન શનિવારના રોજ હેમુ ગઢવી હોલ ખાતે સ્વર્ગવાસી SP બાલાસુબ્રમણ્યમ સાહેબના જન્મદિવસ નિમિત્તે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમય રાત્રે 9 થી 12 કલાકે મ્યુઝિકલ નાઇટ યોજાશે, જેમાં સુર સપ્તક ગ્રુપના લોકલાડીલા ગાયક સંજયભાઈ પંડ્યાના સ્વરથી SP બાલાસુબ્રમણ્યમ સાહેબના ગીતોથી શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે। આ તકે રાજેશભાઈ પંડ્યા, સુનિલભાઈ શાહ, ડોક્ટર પ્રીતિબેન ભટ્ટ, પૂનમબેન ગજેરાના અવાજના મધુર ગીતોથી તેમજ એન્કર દીપકભાઈ જોશી તથા ભાવનાબેન સોની પોતાના મધુર અવાજ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। આ અંગેની વધુ વિગતો अब तक મીડિયાની મુલાકાતે આવેલા સુર સપ્તકના ગ્રુપના આયોજકોએ આપી હતી। સુર સપ્તકની સફર અત્યાર સુધી કેવી રીતે તમે કઈ જોડાણા એ થોડુંક માહિતી આપશો। સુર સપ્તકના પ્રોગ્રામો કેવા કરીએ છીએ, બરાબર છે, એની પાછળ ટીમનું બધાનું કેવું વર્ક હોય છે? સુર સપ્તકમાં અમે છેલ્લા 4 વર્ષથી જોડાયેલા છીએ। અમારા હેડ છે રાજેશભાઈ પંડ્યા અને અમને સપોર્ટિંગમાં સુનિલભાઈ શાહ અમારી સાથે પરમાનન્ટ હોય જ છે અને એ પણ અમારા ગ્રુપનો હિસ્સો જ છે। અને આ અમે બધા જે કાંઈ શો કરી છે બધી પારિવારિક શો કરી છે, આખો પરિવાર સાથે માણી અને બેસીને પ્રોગ્રામ માણી શકે। અને બને ત્યાં સુધી મેજોરિટી અમે SP બાલાસુબ્રમણ્યમના સોંગ વધારે લઈએ છીએ અને અમને સપોર્ટિંગ આપવા માટે સુનિલભાઈ શાહ, રાજેશભાઈ પંડ્યા, પૂનમબેન ગજેરા અને પ્રીતિબેન ભટ્ટ આ વખતે અમારી સાથે છે। બરાબર। ખાસ તો રાજકોટ એમ કહેવાય કે તમે બધા અલગ અલગ વ્યવસાય સાથે બધા સંકળાયેલા છો। અલગ અલગ વ્યવસાય સંકળાયેલા લોકો પ્રોફેશનલ સિંગર ન હોવા છતાં આવું કોમ્બિનેશન બહુ રેર ઓફ ધ રેર કદાચ ઓછા સિટીમાં હશે। આને તમે કેવી રીતે મહેસૂસ કરો છો? કહેવાય કે રંગીલું રાજકોટ, આ કેવું મહેસૂસ કરો તમારી? સાહેબ, જેમ આપને કહ્યું કે રંગીલું રાજકોટ છે, ખરેખર આ રંગીલું રાજકોટ છે અને અમારા બધા ગ્રુપમાં જેટલા મેમ્બર છે બધા પણ રંગીલા જ છીએ અમે અને એન્જોય કરવાનો અમે મોકો જ ગોતાય કે આપણે બધા સાથે મળી જમી ગાઈએ અને નાચીએ, આવો જ અમે પ્રોગ્રામ કરતા જ હોઈએ છીએ। એટલે આ પ્રોગ્રામ કરવાની અમને ખૂબ જ ઈચ્છા છે, એટલે સાહેબ બધા સાથે મળી અને આ આયોજન કરી। પહેલી વાર જેથી
તમને ગાવાની ઈચ્છા થયું હશે, કારણ કે જનરલી ગાવું બધાને ગમે, સુર હોય કે ન હોય, બરાબર છે, દરેકની ઈચ્છા થાય કે હું કંઈક ગાઉં, બરાબર છે. તો પહેલી વાર તમે જ્યારે ગાવાની ઈચ્છા થઈ ક્યાં અને કયા કલાકારનું તમે ગાયું હતું, તમારી સફર કયો કે આજ તારીખ સુધીમાં તમે આજે સ્ટેજે પહોંચ્યા છો એની પાછળની જર્ની કેવી છે? ફર્સ્ટ ટાઈમ કોરોનાના 10 દિવસ પહેલા, જ્યારે કોરોના આપણે ઇન્ડિયામાં આવ્યો એ પહેલા એક ગ્રુપમાં હું જોડાણો હતો. એમને મને ગીત આપ્યું હતું અમિત કુમારનું, યે ઝમી ગા રહી આસમા ગા રહા, એની મેં પ્રેક્ટિસ કરી, મેં તૈયાર કર્યું, પણ એ પ્રોગ્રામ થયો જ નહીં. બરાબર. આજે એક કામ કરો, આપણે શરૂઆત પહેલા એ ગીતથી જ કરીએ, પછી આગળ વાત કરીએ. તમારા ગીતની એક બે કડી ગુનગુનાવી દે. યે ઝમી ગા રહી હૈ आसमां गा रहा है साथ मेरे ये सारा जहां गा रहा है. વાહ ભાઈ વાહ, વગર સંગીત આટલું સરસ સુરમાં સરસ ગાયું એટલે એમ કેવું પડે કે પ્રોફેશનલ કલાકારોને પણ આપણે. ક્યારેય તમને એવી કોઈ ઓફર આવી કે તમને ઈચ્છા હતી કે બધા પ્રોફેશનલ સિંગર જેમ અમે પણ કોઈ એવો પ્રોગ્રામ પ્રોફેશનલી કરવા કરીએ? સુનિલભાઈ કીધું કે આપણે કંઈક એવું પ્રોફેશનલ કોન્સેપ્ટ કરીએ. હા, એવી વાત અમારે થઈ છે, પણ હવે અમે બધાને એટલું બિઝી શેડ્યુલ હોય છે ને કે આવું વિચારીને પણ અમે એમાં ઇન્વોલ્વ નહીં થઈ શકતા. અમે 12 મહિને આવું વિચારીને બધા સમય ફરજિયાત કાઢી 2 મહિના અગાઉ અમે ટાઈમિંગ નક્કી કરી નાખી કે આપણે આ તારીખ ફિક્સ છે, એટલે તે દિવસે અમે બધા સાથે મળી પ્રોફેશનલ લગીને અમે પહોંચી શકીએ એમ નથી અત્યારે હાલમાં, ધંધામાં એટલા બધા સંકળાયેલા છીએ. એટલે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટનાએ 34 લોકોના જીવ લીધા છે. આ ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં આક્રોશ અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના છે. રાજકોટ કોંગ્રેસે પણ આ દુર્ઘટનાનો વિરોધ કર્યો છે. આ ઘટનાના પગલે રાજકોટ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસ નેતાઓએ કલેક્ટર કચેરી પર પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ સમયે હૈયું કંપાવી દેતી ઘટનાને લઈને કોંગ્રેસ નેતા ગાયત્રીબા ભાવુક થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે ચોધાર આંસુએ રડી પડ્યા હતા. રાજકોટમાં જે અગ્નિકાંડ થયો, આમ તો મૃતકોનો મલાજો જાળવી અને અમે આટલા દિવસ સુધી શાંત બેઠા હતા. અમને એમ કે તંત્ર અને જે સરકાર છે એ આના ઉપર કાર્યવાહી કરશે. એટલે ચોક્કસપણે તમે જોવો છો કે પોલીસ કમિશનર શ્રી, પોલીસનું તંત્ર હોય કે મ્યુનિસિપલ કમિશનર શ્રી અને એનું તંત્રની સાથે સાથે જિલ્લા કલેક્ટરને અમે આજે આવેદન આપ્યું છે કે ત્યારે જ્યારે તમે જિલ્લાના સમાહર્તા છો ત્યારે કલેક્ટરનું જે પુરવઠા તંત્ર છે એની આમાં ચોક્કસપણે કાર્યવાહી છે થવી જોઈએ અને આમાં પુરવઠા વિભાગ છે એ ચોક્કસ આમાં કારણભૂત છે. કેમ કે તમે જોશો કે જો લોકોને એક બોટલમાં જો પેટ્રોલ લાવવું હોય તો પણ તંત્ર અને સરકારની મંજૂરી નથી, ત્યારે જે આ અગ્નિકાંડની ઘટના બની એમાં 3000 લીટર ઉપર પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ હતો અને એના કારણે જ તે આટલા બધા પરિવારો જે છે એના સ્વજનોએ જ્યારે એના સ્વજનોનું જ્યારે આવી રીતે મૃત્યુ થયું છે, આવી ઘટના જે છે કે જે આપણે જોઈ પણ નથી શકતા અને સાંભળીને પણ આપણું હૃદય જ્યારે દ્રવી જાય છે. ભગવાન માતાજીને હું એટલી જ પ્રાર્થના કરું કે આવી ઘટના હવે બીજી વાર ન બને અને આપણી જિંદગીમાં પણ આપણે આવી ઘટના કોઈ દિવસ ન જોઈએ એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. ત્યારે જે પણ લોકો આમાં સામેલ છે અને એની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી થાય અને જે પુરવઠા વિભાગ છે એના અધિકારીને પણ સસ્પેન્ડ કરવામાં આવે એવી અમારી આજની માંગ. ખાસ કરીને આજની રજૂઆતમાં રાજકોટનું દુઃખ, રાજકોટનું દર્દ, રાજકોટને 30થી બાળકો ગુમાવ્યા છે, પોતાના સ્વજન ગુમાવ્યા છે, ત્યારે આ આક્રમક વિરોધ પક્ષ તરીકે પ્રજાના અવાજને વાચા આપવા માટે કલેક્ટરને પહેલાં તો સામાન્ય માણસને પેટ્રોલ પંપમાંથી 1.5 લીટર પેટ્રોલ આપવાની પણ મનાઈ હોય, તો ત્યાંથી 3000 લીટર જેટલો પેટ્રોલ ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી? તો પુરવઠા વિભાગના અધિકારીને સસ્પેન્ડનું આજે નાટક કરે, સસ્પેન્ડનું નાટક નહીં, આ તમામ અધિકારીઓને ડિસમિસ કરવામાં આવે. આની ઉપર મોતની કલમનો મનુષ્યવધનો ગુનો નોંધાય અને આને જેલ ભેગા કરવામાં આવે. બીજી રાજકોટમાં રેસ્ટોરન્ટ હોય, રાજકોટના પ્લે હાઉસ હોય, રાજકોટની સ્કૂલો હોય, રાજકોટની હોસ્પિટલો હોય, આ તમામમાં ક્યાંક ને ક્યાંક ગેરકાયદેસર ડોમ તમને નજરે ચડે છે. આ 48 કલાકની અંદર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રાજકોટ કલેક્ટર તંત્ર હોય, આ બંને તંત્ર દ્વારા હટાવવામાં નહીં આવે તો NSUની ટીમ આ માછડાને દૂર કરવા માટે આગળ વધશે અને એક પણ માછડો અમે રાજકોટ શહેરની અંદર મોતનો માછડો નહીં રહેવા દઈએ.
તાજેતરમાં રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના અંગે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટીના સભ્યો દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસીડ કરવા તેમજ વિધાનસભાના 2 જવાબદાર ધારાસભ્યને બરતરફ કરવા માંગ કરવામાં આવી રહી છે. જો કાર્યવાહી નહીં કરાય તો વધુ ન્યાય માટે ઉચ્ચ ન્યાયાલયમાં દાદ માંગવાની ફરજ પડશે તેવી આમ આદમી દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આપના સભ્યોએ પૂરી પાડી હતી. દિનેશભાઈ જોશી, રાજકોટ શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ. આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે આ માનવ સર્જિત ઘટના છે, દુર્ઘટના નથી. અને આ ઘટનાના ભાગીદારો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બેઠેલા તમામ અધિકારીઓને પદાધિકારીઓની જવાબદારી છે કે એના ખીચા ગરમ રહેતા હતા, એના ખીચામાં પૈસા પડી જતા હતા, એટલે એ લોકો તપાસ કરવા નહોતા જતા. એના બાળકો હોય, એના ફેમિલીમાં હોય, એના સગા સંબંધીના હોય, એને ફ્રીમાં બધી સુવિધા ત્યાં મળતી હોય, એટલે બધું ચાલતું હતું. લાયસન્સની જરૂર નથી. આગલે અમારી પાસે એવા પ્રૂફ પણ છે કે જે ફાયર સેફટી જે છે એ 21 તારીખે કારખાનેથી નીકળી અને 23-24 તારીખે અહીંયા આવી. ત્યાં સુધી એની પાસે સેફટીના કોઈ સાધનો પણ નહોતા. આગલે દિવસે પણ ત્યાં આવો આગનો બનાવ રાત્રે બનેલો અને એને ફાયર બ્રિગેડને બોલાવેલી. જો ત્યારે જ ખરેખર સાવચેતી રાખી હોત તો આ ઘટના ન બનત. રાજકીય પક્ષ પણ એટલા જ જવાબદાર છે. જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, જેના જે વિસ્તારમાં આવે છે, ધારાસભાના વિસ્તારમાં, એ પણ એટલા જ જવાબદાર છે. રમેશભાઈ ટીલારા જેવા એમ કે દાંત કાઢતા કાઢતા કે આમાં હું શું કરી શકું, તમે બીજું કાંઈ નહીં તો રાજીનામું તો આપી શકો ને. અમારી ભૂમિકા વિરોધ પક્ષની છે. અમે જે કાંઈ આવું થતું એનો વિરોધ કરી, પણ આ લોકો અમને કોઈ મોંઘવારી કે કાંઈ પણ આવેદન દેવા માટે જાય એટલે તરત પોલીસને આગળ કરી અને ત્યાં સુધી પહોંચવા નથી દેતા. અમે જો આની પહેલાં કમિશનર સાહેબને દારૂ જ્યાં જ્યાં વેચાય છે એને માટેનું પણ આવેદન આપેલું, આમાં નથી ગયા. આને માટે કે એમાં ફાયર સેફટી છે કે નહીં જોવા માટે નથી ગયા. એ અમે તમને ચોક્કસ કહેશું. પણ દારૂ ક્યાં મળે છે, ક્યાં શું ચાલે છે, અમે બધું કમિશનરને જાણ કરીએ જ છીએ. કાર્યક્રમ અમારું એવું છે કે આમ આદમી પાર્ટીની માંગણી એવી છે કે આ 2 જવાબદાર લોકો જે કોર્પોરેશનમાં બેઠા છે, અધિકારી ને પદાધિકારીઓ, એને પૈસા લઈ અને કોઈ જાતનું લાયસન્સ આપ્યા વગર એમને ચાલુ કરવા દીધું અને પોતે પણ એનો લાભ લેતા હતા. એટલે અધિકારી ને પદાધિકારીઓ આને તાત્કાલિક આ સુપરસીડ આ કોર્પોરેશનને કરવી જોઈએ. એના જવાબદાર જે પોલીસ ખાતાના જે મનોરંજન લાયસન્સ આપવાનું હોય એની પાસે પૂરતા કાગળ ન હોય છતાંય પણ એને લાયસન્સ આપી દીધું, એટલે એના જવાબદાર ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ એવી અમારી માંગણી છે. રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતમાં નિયમોનું ઉલ્લંઘન કરતા 5 ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં પાલિકા, પોલીસ અને ડીજીવીસીએલના સંયુક્ત ઉપક્રમે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાંદેરની ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક, પાલની ધ ફેન્ટાસિયા, ઉમરા શોર્ટ ગેમ ઝોન, વેસુ રિબાઉન્સ ગેમ ઝોન, વેસુ વિઝલ લીગ બ્લેમ બની સામે ગુનો દાખલ કર્યો હતો. આ ગેમ ઝોનના માલિક અને સંચાલકો સામે આઈપીસી 336 તથા જીપી એક્ટ કલમ 131 ક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોરબી 2017માં મુસ્તાક મીર પર જાહેરમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યા કરવા મામલે આરોપી હિતેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, મુરરાજસિંહ જાડેજા, પલ્લવભાઈ રાવલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ મોરબી પ્રિન્સિપાલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા તમામ 4 આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કરાયો હતો. મારી સાથે મારા સિનિયર એડવોકેટ પિયુષભાઈ શાહ અને મોરબીના લોકલ એડવોકેટ છે, અમે સાથે હતા હિતેન્દ્રસિંહ જાડેજા છે. અને આજે મુસ્તાકમાં નવા બસ સ્ટેન્ડ પાસે સુપર માર્કેટ પાસે જાહેરમાં જે ગોળી મારીને હત્યા થઈ હતી, એ કેસમાં આરોપી તરીકે હિતેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, પલ્લવ રાવલ અને મુરરાજસિંહ અજીતસિંહ જાડેજા હતા. અને જે આખો કેસ ચાલી જતા આજરોજ નામદાર પ્રિન્સિપલ સેશન જજ શ્રીએ તેને ચારેયને નિર્દોષ શંકાનો લાભ આપી અને છોડી મૂક્યા. એટલે આ અમારા કેસનો અવરોધી બચાવ હતો એ નામદાર પીડીઓ સાહેબ એમાંનો. આ કેસમાં ટોટલ 43 થી 44 સાક્ષી તપાસવામાં આવ્યા હતા અને જેમાં બેલેસ્ટિક એક્સપર્ટ, સાહેબો, પંચો અને તપાસનીશ અધિકારી, પોલીસ સહિતને સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતા. ડિફેન્સમાં 108 કલાક મોડી ફરિયાદ લેવામાં આવી હતી. સૌથી પહેલા ફરિયાદી આરિફ મીરે એવું ફરિયાદમાં લખાવેલું હતું કે ધર્મેન્દ્રસિંહ સ્કૂટર ચલાવતા હતા અને હિતેન્દ્રસિંહ ફાયરિંગ કરીને હત્યા કરી છે. એવા સંજોગોમાં જ્યારે અમે પોલીસને એવી જે તે વખતે અરજી આપેલી હતી, બનાવ વખતે ધર્મેન્દ્રસિંહ બોમ્બે મુકામે હતા, એવું એને જાણમાં આવતા એને ફરીથી વિશેષ નિવેદન આપ્યું. એવું કીધું
મુરગાજસિંહ ચલાવતા હતા અને ધર્મેન્દ્રસિંહ હાજર હતા. ત્યાર પછી 108 કલાક વડોદરા સાહેબ હાજર હતા, ત્યારથી એને કોઈ ફરિયાદ ન હતી અને મોડી ફરિયાદ હતી. બેલેસ્ટિક એક્સપર્ટના પૂરામાં એવું આવ્યું કે એકથી ઝાઝા હથિયાર વપરાણા છે. પીએમ કરનાર ડૉક્ટરમાં એવું અમારી વિગત તપાસમાં આવ્યું અને જે ગોળીઓ સ્થળ ઉપર મળી છે એ હિતેન્દ્રસિંહના હથિયારની જ બધી ગોળીઓ નથી, એટલે બીજા હથિયારો પણ વપરાણા છે એવો ડિફેન્સ હતો. અને જે અર્લીએસ્ટ ઓપોર્ચ્યુનિટી છે, એટલે કોઈ પણ માણસ સાથે બનાવ બનવાથી જે તાત્કાલિક જાણ કરવી જોઈએ, એટલે 8 કલાક આ કેસમાં બધી તકરારો અમારી પીડીજે સાહેબે અમારી દલીલો અને અમે જે જજમેન્ટો રજૂ રાખ્યા હતા એ બધું ધ્યાને લઈ અને બધા આરોપીને નિર્દોષ ઠરાવીને છોડી દીધા. રાજકોટમાં થયેલ કાળમુખ અગ્નિકાંડને લઈ અનેક પરિવારના માળા વિખાયા છે. આ કરુણ ઘટનાને લઈ સમગ્ર રાજ્ય હચમચી ગયું છે. ત્યારે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક પરિવારનો પણ માળો વિખાયો છે. મૂળ ધ્રોલના ઝાયાવા ગામના વતની હાલ રાજકોટમાં રહેતા ઘોરેચા પરિવારે પણ આ ગોઝારી ઘટનામાં વહાલસોયા પુત્ર જયંત ઘોરેચાને ગુમાવ્યો છે. દિવસ રાત ઉજાગરા કર્યા બાદ પરિવારને મૃતદેહ મળતા અશ્રુનો દરિયો ઉભરાયો છે. જયંત ઘોરેચા નામનો 22 વર્ષીય યુવાન જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના ખાખરા ગામના તેમના મિત્ર સુરપાલસિંહ જાડેજા, ગઢડા ગામના નમ્રજીતસિંહ જાડેજા સાથે ગેમ ઝોનમાં ગયો હતો. આ દરમિયાન ત્રણેય મિત્રના મોત થતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે. વહાલસોયા પુત્રની અંતિમ વિદાય સમયે પરિવારમાં દુઃખ અને હૈયાફાટ રુદન હતું. આ ઘટનાની કરુણતા એ છે કે જયંત ઘોરેચાના પિતા અનિલભાઈનું થોડા મહિના અગાઉ જ મોત થતા પરિવારજનો પર વજ્રઘા સમાન છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખજાનાકા વિસ્તારમાં વારિયા મસ્જિદ પાસે આવેલા ગોદામમાં દરોડા પાડવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન એક્સપાયરી ડેટનો સંખ્યાબંધ ખાદ્ય સામગ્રીનો જથ્થો મળી આવ્યો હતો. અંદાજે 3.5 લાખની કિંમતના તમામ અખાદ્ય સામગ્રીના પેકેટ વગેરેને કબજે લેવામાં આવ્યો હતો. ગુલાબનગર ડમ્પિંગ પોઈન્ટ નજીક જેસીબીથી ખાડો કરીને તમામ અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તેથી વિક્રેતાના જણાવ્યા મુજબ સમગ્ર એક્સપાયરી જથ્થો એક્સપાયરી ડેટે માલ અલગ તારવી સમગ્ર જથ્થો આશરે 3.5 લાખની કિંમતનો માલ ડમ્પિંગ સાઇટ ગુલાબનગર ખાતે લઈ જવાયો, જ્યાં ખાડો કરી જમીનમાં દાટવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા અત્યારે આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને જામનગર મહાનગરપાલિકાના કમિશનર સાહેબની સૂચનાથી શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે એ બાબતની ચિંતા કરીને એફએસઓની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂડ ચેકિંગ, સેમ્પલિંગ, ગોલા ગુલ્ફી વગેરે જગ્યાએ અમે તપાસ કરીને અમારી કામગીરી કરી રહ્યા છીએ. એ દરમિયાન ખોજાવાડ વારિયા મસ્જિદ આગળ સાજિદ મોહમ્મદ કપડવંજી જાતે પિંજારા એની એક ગોડાઉન હતું. એમાં નોટ ફોર સેલ લખ્યા સિવાયની તમામ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો વેચાણ કરે છે એવું જણાતા એ પેઢીની મુલાકાત લેતા 131 જાતના ખાદ્ય પદાર્થો કે જેની અંદાજિત કિંમત 3.5 લાખ રૂપિયા હતી એવો જથ્થો મળી આવતા આ જથ્થો જપ્ત કરી અને ડમ્પિંગ સાઇટ ઉપર નાશ કરાવવાની કાર્યવાહી કરેલ છે. ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એને આ એક્સપાયરી ડેટ ખાદ્ય પદાર્થો ન રાખવા અને નોટ ફોર સેલ એવું લેબલ લગાડવા માટે તાકીદ કરી અને નોટિસ આપવામાં આવેલ છે. કેશોદ તાલુકાના પંચાળા ગામે ઘનશ્યામ મહારાજના 44મા પાટોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પાટોત્સવની પૂર્વ સંધ્યાએ ગામમાં જળયાત્રા કાઢવામાં આવી હતી. સ્વામી મંદિરના શાસ્ત્રી ઘનશ્યામ ચરણદાસજીના જણાવ્યા મુજબ પાટોત્સવના દિવસે ઘનશ્યામ મહારાજનો અભિષેક પૂજન યજમાન ત્રાંગડિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ રામાણી પરિવાર દ્વારા ભગવાન સ્વામિનારાયણને 2 સોનાના મુંગટ અર્પણ કરવામાં આવ્યા હતા. પાટોત્સવના શુભ પ્રસંગે યજમાન ડોક્ટર વિનાયકુમાર ત્રાંગડિયાનો પરિવાર, સંતો, મહંતો તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અતિ ઐતિહાસિક મહત્વનું તીર્થધામ એટલે ઝીણાભાઈનો દરબારગઢ, પ્રસાદીનો દરબારગઢ શ્રી સ્વામિનારાયણ મંદિર પંચાળા માં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજનો 44મો વાર્ષિક પાટોત્સવ આજરોજ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાયો અને તેમાં લોહેજ, માંગરોળ, કાલવાણી, જામનગર, જુનાગઢ આદિ ધામોથી પૂજ્ય સંતો પધાર્યા અને ખૂબ મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહ્યા. પાટોત્સવના યજમાન પ્રોફેસર ડૉક્ટર વિનયકુમાર રતિલાલ ત્રાંગડિયા એમણે સપરિવાર ખૂબ સરસ મજાનો લાભ લીધો અને ડૉક્ટર રામાણી સાહેબ માળિયા એમણે ભગવાન ઘનશ્યામ મહારાજને મુગટ અર્પણ કર્યા અને મોટી સંખ્યા મારી ભક્તો ઉપસ્થિત રહી શ્રી ઘનશ્યામ મહારાજના 44મા વાર્ષિક પાટોત્સવ
ની અંદર ખૂબ ધામધૂમપૂર્વક લાભ લીધો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ પ્રસાદ લઈ અને લાભ લીધો. આ રીતે સ્વામિનારાયણ ભગવાનનું આ તીર્થધામ પંચાળા એ કાયમને માટે હરિભક્તો ખૂબ આવી અને દર્શનનો લાભ લઈ રહ્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. રાજકોટ અગ્નિકાંડને લઈ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ જીઆઈડીસીમાં 1000થી વધુ નાના મોટા ઉદ્યોગો આવેલા છે. ફાયર જવાનો ફાયરની ગાડી સાથે એક પતરાના શેડમાં બેસી રહે છે. અહીંનું કારણ ફાયર જવાનોના કહેવા અનુસાર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારના યુટિલિટી પ્લોટો કે ફાયર સ્ટેશન બનાવી શકાય તેવા પ્લોટ મોટા માથાઓને વેચી મારવામાં આવ્યા છે, જેના કારણે અહીં પાણી પરબ શૌચાલય કે ફાયર સ્ટેશન બનાવવાની જગ્યા નથી. આ એક પાણીનો સંપ છે. અમારે અહીંયા ફાયર સ્ટેશન માટે જગ્યા અમારે ફાળવવી છે અને જ્યારે પણ ઉમરગામ જીઆઈડીસીની અંદર ઇન્ડસ્ટ્રીયલની અંદર ઇમરજન્સી થાય છે અમે અહીંયાથી ઇમરજન્સી અંદર જઈએ છીએ અને આગ ઉપર કાબુ મેળવીએ છીએ. ફાયર સ્ટેશન માટે હાલ ગાડી માટે સુવિધા છે ને સ્ટાફને રહેવા માટે આપણે કોલોનીની અંદર સ્ટાફ ક્વાર્ટર્સમાં સ્ટાફ ફાળવ્યા છે અત્યારે રહેવા માટે. જે પણ નોકરીનો ટાઈમ રહ્યો છે એ રીતે અહીંયા અમે નોકરી કરીએ છીએ અને જ્યારે પણ ઇમરજન્સી થાય છે અહીંયાથી અમે ઓપરેટ કરીએ છીએ. સુરતના કતારગામ વિસ્તારમાં નજીવી બાબતે શ્રમિકની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા છે. મળતી માહિતી મુજબ બાકડા પર બેસવા મુદ્દે બે લોકો વચ્ચે ઝઘડો થયો હતો. 3 અજાણ્યા શખ્સોએ શ્રમિકને માર માર્યો હતો, જેમાં શ્રમિકનું મોત નિપજતા સમગ્ર બનાવ હત્યામાં પલટાયો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે 3 હત્યારા આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 27/5/2024ના રોજ કતારગામ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે એક અજાણ્યા ઈસમ સાથે મારામારીનો બનાવ બનેલો હોવાની પોલીસ સ્ટેશન ખાતે સ્મીમેર હોસ્પિટલથી જાણ થતાં પોલીસે આ અંગેની કાર્યવાહી હાથ ધરેલ. આ મારામારીમાં ઈજા પામનાર અજાણ્યો ઈસમ કે જે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ તેની પોલીસે ગણતરીના કલાકોમાં ઓળખ પ્રસ્થાપિત કરી તે શ્યામલાલ ઉર્ફે સમર્થ નાનું રામ ઠાકુર નામની વ્યક્તિ હોવાની ઓળખ પ્રસ્થાપિત કરેલ અને સાથે આ ગુનાના કામે સંડોવાયેલા 3 આરોપીઓ સોહનસિંહ માંગીલાલ સિસોદિયા, રાહુલ સંજય સખપાલ અને મેહુલ પ્રવીણ ઉનાગર નાઓને તાત્કાલિક ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામનો બનાવ છે એ બનાવની જગ્યાએ બેસવા બાબતેની સામાન્ય બાબતમાંથી ઉપસ્થિત થયેલ જે અંગે મારામારી દરમિયાન આ કામના આરોપીઓએ ભોગ બનનારને ઢીક મૂકીનો માર મારતા એ પડી જતા એને હેમરેજિક ઈજાઓ થતાં એનું મૃત્યુ નિપજેલ હતું. તેથી પોલીસે આઈપીસી કલમ 302 હેઠળ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. વલસાડ નવસારીના શાંતાદેવી રોડ ખાતે ગેરકાયદેસર બાંધકામને લઈ પાલિકા પર સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો. આદિનાથ સોસાયટીના મુખ્ય માર્ગ પર જૈન દેરાસરના સત્તાધીશો દ્વારા દબાણ કરાતા સોસાયટીના રહીશો વિફર્યા હતા. આવતીકાલે બેઠક યોજી નિવાડો લાવવાની વાત કરતા મામલો હાલ પૂરતો થાળે પાડ્યો હતો. આવતીકાલે બેઠકમાં કોઈ નિવેડો નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારો રસ્તો હે ને એ કાયદેસર અમારે રસ્તો જોઈએ. રસ્તામાં એ બાંધકામ કરે છે ભાઈ. અમને એ તો અમારો નો જ ખેલ હોય ને બાંધકામ કરતા હોય છે. એ બાંધકામ અત્યારે તો ખીલાહારીનું બાંધકામ ચાલે છે રસ્તા ઉપર, પાકું બાંધકામ કરે છે. તો અમારે ચાલવું ક્યાં? અમારે ચાલવા જોઈએ ને તો બાંધકામ કરી દઈએ. તો કાલ કાંઈક તકલીફ પડી તમે ક્યાંથી જલ્દી આમ બહાર જવા નીકળી તો ફરતો રસ્તો હોય તો છોડવો જોઈએ ને. તો બાંધકામ કરી લઈએ ચાલે થોડુંક. તો નગરપાલિકાને એ પગલાં લેવા પડે. અમે કેવા આવી અમે વર્ષ દીથી આ નોટિસો આપી તો કેમ નથી કાન દેતા એમ એને જોવું જોઈએ. તો પછી અમારે તો એના ભાઈ ઝડીઓ કાઢવાની છે. કાયમ નગરપાલિકામાં આવવું અમારે એ જ કામ કરવાનું છે. તો તમારે કાયદેસર અમારે તો તમારે કેવું તમે કાલ મત મારાવો તો એમ કે અમારા ભાઈ દોડો. અત્યારે કહે છે તમે દોડો તમને અમારે લાભ શું? અમારે બધો લાભ મળવો જોઈએ ને. કાલે તમને ચૂંટાવ્યા તો તઈ અમે ઊભા રહ્યા ત્યાં હાલો અહીંયા હાલો આ મિટિંગ છે અહીંયા હાલો. અત્યારે અમે કહેવાય તો કેમ અમારું કામ ન કરે? તો એને કાયદેસર પગલાં લેવા પડે એમ. નગરપાલિકાને કાયદેસર પગલાં લેવા જ પડે. તો એમ થાય કે આ અમારું કામ કર્યું. આ કાલ અમે અહીંયા ઊભા રહી. આજે અમારું કામ કર્યું ને તમે કાલે અહીંયા ઊભા રહી કે અમારું કામ કર્યું તમારી માંગ અમને કીધું કે એને કીધું 2 કલાકમાં હાલો અમે હવે કરશો કામ. હવે 2 કલાક તો હમણાં વહી જશે. અમે તો કહીશું ત્યાં લગે અમે ઊભા રહી અમને લઈને જ જાય એના સાથે ચાલો અમારું કામ કરવું. હું શાંતાદેવી રોડ આદિનાથ સોસાયટીનો રહીશ છું અને ત્યાં જે અનલીગલી સાર્વજનિક સોસાયટીનો રસ્તો છે એનું 100% અનલીગલી દબાણ કરેલું છે
અત્યાર લગીન પથરાનું દબાણ હતું, હવે પાકું બિલ્ડિંગ બની રહ્યું છે અને નો કરે નારાયણ. અને અત્યારે જે રાજકોટની પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ ઊભી થાય તો એનો જવાબદાર કોણ? અને બીજી તરફ અમે 1 વર્ષથી આ નગરપાલિકાને રાઇટિંગમાં લખાણ આપીએ છીએ, અમે બંધ કરાવીએ છીએ પણ આજ લગીન 100% અનલીગલી કામમાં આ લોકોએ કોઈ પણ રિસ્પોન્સ આપતા નથી. નગરપાલિકાને જાણ કરેલી છે, અમે દેસાઈ સાહેબને કરેલી છે, પછી કલેક્ટરને કરેલી છે રાઇટિંગમાં, પણ આજ લગીનનો કોઈ રાજકીય લેવલ અથવા કર્મચારી લેવલનો અભિપ્રાય આવેલ નથી. આગામી દિવસોની ઉપર બાંધકામ નહીં થાય તો પછી સીધી જ વાત છે કે 100% અનલીગલી કામ જો ભાજપની સરકારમાં ચાલતું હોય તો એ વસ્તુ અમે પણ કરી શકીએ, અને અમે કરીએ તો પછી કોઈ રાજકીય પક્ષ યા તો કોઈ પણ કોર્પોરેશનને આ બાબતમાં એક્શન ના લેવા જોઈએ. સીધી વાત છે. આ લોકો વિઝિટ કરવા પણ રાજી નથી. જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલ જામનગર શહેર ઉપરાંત દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સમાન છે. હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. હાલ એક બાજુ રાજ્યમાં ગરમીને લઈ હીટ સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે જામનગર જીજી હોસ્પિટલ તંત્ર પણ સજાગ બન્યું છે અને આવા કેસો સામે પૂરતી અને તાત્કાલિક સારવાર આપવા માટે અલાયદા વોર્ડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જેમાં ઇમરજન્સી સારવાર અપાયા બાદ દર્દીને રિફર કરવામાં આવે છે. હાલ ગરમીની વિપરીત અસર પડે દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે, ત્યારે જામનગરની જીજી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો ઉપરાંત પેરામેડિકલ સ્ટાફ ગાઈડલાઈન અનુસાર દર્દીઓની સારવાર આપી રહ્યા છે. હું ડૉક્ટર મનીષ મહેતા ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલના મેડિસિન ડિપાર્ટમેન્ટના વિભાગના વડા તરીકે સેવા આપું છું. હાલમાં સમગ્ર રાજ્યમાં જે હીટ વેવના કેસીસ વધી રહ્યા છે તેમાં જામનગર પણ લકીલી એટલું બધું અફેક્ટેડ નથી, પરંતુ તેમ છતાં કોઈ પણ દર્દીઓ આવે તેને સારવાર સારામાં સારી રીતે આપી શકાય તે માટે તૈયારીના ભાગરૂપે અત્રે પુરુષો અને સ્ત્રી માટે અલાયદી સુવિધાઓ જે ઊભી કરવામાં આવી છે તેના ભાગરૂપે પુરુષો માટે 10 થી 12 બેડનો એક અલાયદો વોર્ડ, લેડીઝ માટે પણ અલાયદો વોર્ડ અને આઈસીસીયુમાં પણ 5 બેડ રિઝર્વ રાખવામાં આવેલ છે. તમામ દર્દીઓને પહેલાં ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપી અને બાદ અત્રે શિફ્ટ કરવામાં આવે છે. અને સમગ્ર અમારા ડિપાર્ટમેન્ટની ટીમ, રેસિડેન્ટ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ આ હીટ વેવના દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તેના પ્રોટોકોલને સંપૂર્ણપણે જાણી અને બધા વાકેફ છે. હજી સુધી કોઈ અનિચ્છનીય કેવો કેસ દાખલ થયેલ નથી, પરંતુ તંત્ર પૂરેપૂરું સજાગ છે, પૂરેપૂરું તૈયાર છે અને કોઈ પણ દર્દી આવે તો એને સારામાં સારી સારવાર મળે તે માટે તમામ સુવિધાઓ ઇમરજન્સી વોર્ડ અને અત્રેના બિલ્ડિંગમાં ઊભી કરવામાં આવી છે. ખાસ કરીને આમાં જે જ્ઞાનતંતુને લગતા લક્ષણો વધારે હોય છે અને ખાસ કરીને મોટી ઉંમરના વડીલો અથવા તો લેડીઝ અને ખાસ કરીને પ્રેગ્નન્ટ લેડીઓ એ લોકો માટે આ વધારે જોખમી છે. અને પ્રારંભિક લક્ષણોની વાત કરીએ તો એમાં માથું ભારે થવું, ચક્કર આવવા, વોમિટિંગ થવું, ગભરામણ થવું, પડી જવા જેવું થવું, બેલેન્સ જતું રહેવું, આ બધા જ્ઞાનતંતુને લગતા લક્ષણો મેઇન હોય છે. અને એ વખતે જો સજાગ કેન્ડિડેટ તરત જ એનાથી દૂર થઈ જાય તો એમાંથી બહાર આવી શકે એમ છે. એથી બચવા માટે પ્રોપર હાઇડ્રેશન અને 11 થી 4નો જે મેઇન સમય છે એ વખતે બિનજરૂરી જો બહાર જવાનું ટાળે અને પ્રોપર હાઇડ્રેશન એટલે કે લિક્વિડ કોઈ પણ સ્વરૂપમાં જ વારંવાર લઈએ અને ગરમીથી શક્ય હોય ત્યાં બચે તો આ બચાય એમ છે, પરંતુ તે માટે સાવચેતી ખૂબ જ જરૂરી છે. લિક્વિડમાં મેઇન સાદું પાણી પણ ચાલે, પરંતુ જનરલી આ પસીના વાટે આમાં શરીરમાં સોડિયમ અને પોટેશિયમનો પણ નિકાલ થતો હોવાથી જો લીંબુ પાણી લઈ શકાય, ઘરેથી સવારે બહાર નીકળે ત્યારે જ 2 બોટલ અલગ અલગ, એક સાદું રેગ્યુલર પાણી અને લીંબુ પાણી સાથે રાખવામાં આવે અને દર અડધી કલાકે એના સીપ લેવામાં આવે તો ગરમી હોવા છતાંય આનાથી બચાય એમ છે. તો છાશ છે, નાળિયેર પાણી છે, લીંબુ પાણી છે, આ લિક્વિડ અને રેગ્યુલર પાણી એનો કન્ટિન્યુઅસ ઇન્ટેક રાખવો જોઈએ તો જ આ હીટમાં બચાય એમ છે. સુરતની પલસાણા પોલીસે લૂંટ તથા ધાડના ગુનામાં નાસ્તા ફરતા 2 આરોપીઓને ઝોલવા ગામથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ બિહારના સમસ્તીપુર જિલ્લામાં રિલાયન્સ જ્વેલર્सમાં बंदूकनी अड़िए 5 करोड़ लूट करी थी. 28 फरवरी 2024 को रात के 8 बजे बिहार में समस्तीपुर जिला में रिलायंस ज्वेलर्स शोरूम के अंदर कुल 5 करोड़ की लूट हुई थी. उस 5 करोड़ में 10 किलो सोना था और 6 लाख उन्होंने एक ग्राहक से जब्त किए थे. वो ग्राहक, उनका नाम है अनुकूल राय, जो अनुकूल राय क्रिकेटर, जो IPL क्रिकेटर है, उनके पिता सुधाकर राय के वहां से उन्होंने जब्त किए थे. वो शोरूम में खरीदी के लिए आए थे और उसमें टोटल 13 लोग शामिल थे इस लूट में.
और जब इस लूट वहाँ से वो लोग लूट, उनका एक मोडस ऑपरेंडी रहता था। वो पहले जहाँ भी उन्हें लूट करनी होती थी उसका 6 महीने पहले उस एरिया की रेकी करते थे। रेकी के बाद उसको पता कर लेते थे भाई कहाँ कौन सी मूवमेंट है, कब कितने लोग शोरूम में होंगे, कब सिक्योरिटी होगी, कब नहीं होगी। उसके बाद ये अपनी गैंग बनाते थे। हर गैंग में हर मेंबर का अलग काम होता था। कोई सिक्योरिटी गार्ड को होल्ड करेगा, कोई अंदर जाके चोरी करेगा, कोई बाहर खड़ा रहेगा। और चोरी करने के बाद ये अपना सारा सामान, चोरी का सामान और हथियार एक गाड़ी में रख देते थे और सब लोग देश के अलग अलग कोने में चले जाते हैं छुपने के लिए। जब जैसे ही मामला ठंडा होता है सब वापस बिहार जाते हैं और अपना हिस्सा ले लेते हैं। ये इनका मोडस ऑपरेंडी रहता था। इसमें भी यही था। ये चोरी करने के बाद लूट करने के बाद ये अलग अलग राज्यों में आ गए और ये हमें गुजरात में ये सूरत में आए थे। हमें इंफॉर्मेशन मिली कल रात को भाई बिहार में हुई लूट के 2 आरोपी, जिसका नाम गगन और राहुल, गगन उर्फ काला नाग, राहुल उर्फ छोटा लॉरेंस जिसको बोलते हैं, हमारे पलसाना के झोलवा पाटिया एरिया में श्रद्धा साई रेजिडेंसी में मकान 404 में रुके हुए हैं। इसी इंफॉर्मेशन के आधार पे हमने इस इंफॉर्मेशन की पुष्टि की और ICGS पोर्टल पे इनका गुनाही इतिहास और फोटो चेक की तो हमें इनके बारे में पता चला इनमें पहले भी बिहार में इन पे 3 केस दायर हैं। तो इस इंफॉर्मेशन के आधार पर हमारी टीम वहां गई और उन्होंने इन 2 लोगों की झड़प की। इनके पास हमें यहाँ कोई मुद्दा माल नहीं मिला है। 30,000 के फोन और 220 रुपए मिले हैं। ये इनके पास से हम कोई बाकी मुद्दा माल, उनका कोई भी लूट का सामान नहीं है। लूट का सारा सामान बिहार है। सिर्फ 2 आरोपी हमें इधर मिले हैं। वो इस जंगेजी ऐप है, वो उससे संपर्क में रहते थे। ये कोई, इनके पास कोई सिम नहीं होती थी। जंगेजी ऐप के थ्रू एक दूसरे से कांटेक्ट करते थे ताकि पुलिस इन्हें पकड़ ना पाए, इनकी लोकेशन डिटेक्ट ना हो पाए। 13 लोग शामिल थे। इससे पहले भी इन्होंने इन पे बिहार में आर्म्स एक्ट के तहत गुना दायर है। हाल समाचारों में बस आटलू। વધુ સમાચારો માટે જોતા રહો अब तक। नमस्कार।